આજે તો સવારના પોરમાં બધા મિત્રો ભેગા થઈને જવાનું છે ફોર વ્હીલમાં જુનાગઢ અને વળતા આવવાનું છે ગુજરાત એસટીમાં અને આપને નહોતી ખબર કે આવું થશે. સવારના પોરમાં બાબલાની જેમ તૈયાર થઈને અમે ત્રણેય ભાઈબંધો નીકળી ગયા બીજા ભાઈબંધની ઘરે. સવારના પોરમાં વેલા ધૂળની ડમરી ન ઉડે તો ધોરાજી ન કહેવાય અને ધૂળની ડમરી ખાતા ખાતા અમે પહોંચી ગયા બીજા ભાઈબંધની ઘરે અને બેહી ગયા ફોર વ્હીલમાં, કારણ કે હવે જુનાગઢ જવાનું હતું ફોર વ્હીલમાં. बहुत पैसा है अपने पास, तिजोरियां भर रही हैं, इतना पैसा है कि खत्म ही नहीं हो रहा. आज ही मैं 25 करोड़ रुपए लेके निकला था मार्केट में. घर भेगू थाने भाई. એક ભાઈબંધને કોલેજે ઉતારી દીધો ને ગાડીનું સ્ટેરિંગ આપણા હાથમાં આવી ગયું ને આપણે ગાડી સીધી પહોંચાડવાની હતી સર્વિસ સ્ટેશને. 58 રૂપિયાની 2 ટિકિટ આપણે ગુજરાત એસટીની લેવી પડી, કારણ કે સર્વિસ સ્ટેશને ગાડી રાખવાની હતી અને બીજે દિવસે થવાની હતી. અને જુનાગઢ શહેરમાં 24 કલાક કોઈ આપણે હાચવાની એટલે આપણે છાનમુના આવી ગયા ધોરાજીમાં. નવી એક્ટિવાનું એટલું બધું ધ્યાન રાખવાનું છે ને કે દોરીને ઘરે લઈ જવાની છે, ચાલુ કરવાની તો મનાય છે. સાંજે 5:45 વાગે આપણે બેહી ગયા બાકડે ને આપણા ભાઈબંધનો અમદાવાદથી વિડીયો કોલ આવ્યો હતો અને હેઠું સફરજન થોડુંક એને બતાવી દીધું. मुझसे प्यार करती है या नहीं? नहीं, तेरा मुझसे प्यार है. હવારના પોરમાં થોડાક ધોરાજીના વખાણ કર્યા તો હાંજે હે ને ગામમાં થીગડા લાગવા માંડ્યા અને ધૂળ થોડીક હવે ઓછી ઉઠશે. બધા મિત્રો ભેગા થઈ ગયા એટલે સાંજે આપણે ખાઈ લીધી દાબેલી અને દાબેલી ખાતા ખાતા જોતા હતા કે ડામરનું કામ કેટલાક પૂગ્યું. સાંજે થઈ ગયું જોરદાર કન્ફ્યુઝન, ક્રોક્સ પહેરવા કે સ્લાઇડર પહેરવા. સ્લાઇડર પહેરીને નીકળી ગયા ઘરની બહાર. જિંદગીમાં ઓછા જગારા મગારા નથી કે ભાઈબંધને હવે ગાડીમાં લાઇટમાં જગારા મગારા મરાવતો હતો. ધોરાજી સ્ટેટનો મહારાજા કેમ હોય એમ મારો ભાઈબંધ પગ ઉપર પગ ચડાવીને વુડી પહેરીને બેસી ગયો તો બાકડે. આપણા ભાઈબંધે નવી પાવર બેંક છોડાવી તો બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખો, પણ વાપરવાની તો આપણે જ છે. આપણા ઓડિયન્સ તો કેટલા બધા જોવે, પણ ધોરાજીનો આ કયો ચોક કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. રાત્રે આપણે પાછા બાબલાની જેમ તૈયાર થઈને નીકળી ગયા બહાર. હવે હુકામ નીકળતા નહીં, બધાને જોવું હોય તો આવતા વ્લોગમાં આવવું પડશે, કારણ કે કંઈક નવીન થવાનું હોય. ત્યાં સુધી તમે બધા ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.